બાંગ્લાદેશીઓ તો વર્ષોથી રહી રહ્યા છે. સરકારને પહેલગામ હુમલા પછી જ કેમ યાદ આવ્યા બાંગ્લાદેશીઓ? ભારત સરકારની આબરૂ બચાવવાનું કામ હવે અમદાવાદ પોલીસ કે ગુજરાત સરકાર કરી રહી છે. ખેર આ તો ભારત સરકાર એવું કહેવું જોઈએ, પણ ભારત સરકાર પાસે માફી માગવાની હિંમત પણ નથી. પણ અત્યારે જે રીતના આખો હું એવું કહીશ કે આ તમાશો ઊભો કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર તો રાજસ્થાનમાં પણ છે, મધ્યપ્રદેશમાં પણ છે, મહારાષ્ટ્રમાં પણ છે. ત્યાં આગળ કેમ આ પ્રકારની મેગા ડ્રાઈવ નથી થઈ રહી? ગુજરાતમાં હરીફાઈ ચાલી છે અધિકારીઓ વચ્ચે કે કોણ સરકારને કેટલો વાલો થઈ શકે. કારણ કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી ગયા પછી કોની પાસે પાવરનું રિમોટ છે ને કોઈને જ નથી ખબર. એટલે હું એવું કહીશ કે આખી સિસ્ટમ છે ને અહીંયા લકવાગ્રસ્ત છે. પાવર કોની પાસે જ કોઈને જ ખબર નથી. ચંડોળા તળાવ વર્ષોથી 2002ના તોફાનોથી વાત કરું તો 2002ના તોફાનોમાં આપણે ચંડોળા તળાવની આજુબાજુ પથ્થરમારો ને બધું થતું હતું ત્યારે આપણે જતા હતા. ત્યારે પણ આપણે એને મિની બાંગ્લાદેશ તરીકે ઓળખતા હતા. આપણે જુહાપુરાને પાકિસ્તાન કહીએ છીએ અને ચંડોળાને બાંગ્લાદેશ કહીએ છીએ અને એવા સ્ક્રોલ ચાલે છે. આ પત્રકારત્વનું અધપતન છે. આ જે આખી સ્થિતિ નિર્માણ થઈ આજે જ થઈ. 30 વર્ષથી તો તમારું શાસન છે, ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. સારું છે એ લોકો એવું નથી કહેતા નહેરુએ આ ચંડોળા તળાવનું પુરાણ કરાવ્યું. એટલે આ તો નહેરુને પણ આમાં લાવી દે. આ લોકો બહુ ખેલાડી લોકો છે. હિન્દુઓને મુસલમાનના નામે ડરાવાતા તમારે, એટલે તમે આ બધું કર્યું. હવે તમને એવું લાગે છે કે હવે આ મુસલમાનને દબાવો તો હિન્દુ ખુશ થાય, એટલે દબાવો એને. અત્યાર સુધી બાંગ્લાદેશીઓ ખૂબ પકડ્યા અમદાવાદ પોલીસે. ગોપી, તને આશ્ચર્ય થશે કે બાંગ્લાદેશીઓને પકડવા પીઆઈ પણ જતો નથી. 2 હેડ કોન્સ્ટેબલ 4 પોલીસવાળા એક જીપ લઈને જાય અને બેસાડીને લઈ આવતા હતા. મનમોહનસિંહે કોઈ પત્રકારોને એવું નહોતું કહ્યું કે કોને આવવું કોને નહીં આવવું, અને જેને આવવું હોય એની પાસે પ્રશ્નો નહોતા માગ્યા. એ મર્દ વડાપ્રધાનને, આ જે સોકોલ્ડ મર્દ વડાપ્રધાન છે ને બહુ બદનામ કર્યા. હવે એમની મર્દાનગી હોય તો પ્રેસ કોન્ફરન્સ કરે અને પત્રકારોને એવું કહે કે મને પ્રશ્ન ના આપતો, તમે જે પ્રશ્નનો જવાબ. અને એ બિહાર એટલા માટે ગયા કે બિહારમાં ચૂંટણી છે અને આ બાંગ્લાદેશીઓનું તરકટ એટલે જ ચાલી રહ્યું છે કે આ બાંગ્લાદેશીઓનો માહોલ ઊભો કરો તો ત્યાં આગળ બિહારમાં ફાયદો થાય. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે નવજીવનના પ્રશાંત દયાલ છે. પ્રશાંત દયાલે આખી જિંદગી ક્રાઇમ રિપોર્ટિંગ કર્યું છે અને આજે પ્રશાંતભાઈ પાસેથી સમજવું છે કે જે રીતે પહેલગામની અંદર આતંકી હુમલો થયો ત્યારબાદ બાંગ્લાદેશીઓ ઉપર એક્શન લેવાયું અને એ જ એક્શનના ભાગરૂપે આજે ચંડોળા તળાવમાં સૌથી મોટું મેગા ડિમોલ્યુશન થયું. મુખ્યમંત્રી સીપી ઓફિસ એટલે કે પોલીસ કમિશનર ઓફિસે પહોંચ્યા. ત્યાં આગળ જે મૂવમેન્ટ થઈ રહી છે અને આની પોલિટિકલ ઇમ્પેક્ટ કેટલી છે, આ બધા જ વિષય ઉપર આજે વાત કરીશું. પ્રશાંતભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મારો પહેલો સવાલ તો આપનાથી એ જ સમજવું છે કે બાંગ્લાદેશીઓ તો વર્ષોથી રહી રહ્યા છે. સરકારને પહેલગામ હુમલા પછી જ કેમ યાદ આવ્યા બાંગ્લાદેશીઓ? મને એવું લાગે છે કે ગોપી કે ભારત સરકારની આબરૂ બચાવવાનું કામ હવે અમદાવાદ પોલીસ કે ગુજરાત સરકાર કરી રહી છે. જવાબ તો પહેલગામના હુમલા પછી ભારત સરકારે આપવાનો હતો, પણ હજી ભારત સરકાર કયું મુહૂર્ત કઢાવી રહી છે મને ખબર નથી. પણ અહીંયા હવે આખું ફેસ સેવિંગ ચાલી રહ્યું છે કે પહેલગામમાં જે કંઈ ઘટના ઘટી એમાં શરત ચૂક થઈ છે એ લોકોની, એના તરફ કોઈનું ધ્યાન ન જાય. એટલું સારું છે કે મેં ગઈકાલે મેં કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાનો વિધાનસભામાં જે એમણે નિવેદન કર્યું પણ સાંભળ્યું હતું અને એમણે એવું કહ્યું હતું કે મારી પાસે માફી માગવાના શબ્દો નથી. ખેર આ તો ભારત સરકાર એવું કહેવું જોઈએ, પણ ભારત સરકાર પાસે માફી માગવાની હિંમત પણ નથી. ત્યારે હવે લોકોનું ધ્યાન કેવી રીતના હટાવવું એ ઘટના ઉપરથી, અને સરકાર એક્શન મોડમાં છે એવું અમિત શાહે તમામ દેશના મુખ્યમંત્રીઓ સાથે એક મિટિંગ કરી અને મિટિંગમાં એમણે એવું કહ્યું કે જેટલા બાંગ્લાદેશીઓ રહે છે એને શોધી કાઢો. તો આ મને થોડુંક હાસ્યાસ્પદ એટલા માટે લાગે છે કે તમે બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી હસીના શેખને આશ્રય આપો છો, રાજદ્વારી આશ્રય આપો છો, અને ભારતમાં વસતા બાંગ્લાદેશીઓને હટાવવાની વાત કરો છો. ખેર હટાવવા જ જોઈએ, એમાં કોઈ શંકા નથી ને એમને જવું જ જોઈએ. પણ અત્યારે જે રીતના આખો હું એવું કહીશ કે આ તમાશો ઊભો કરવામાં આવી રહ્યો છે. તમાશો એટલા માટે કે 1200 લોકોને તમે લાવ્યા
હવે 1200 લોકોનું એક સરઘસ તમે કાઢો છો અને જાણે 1200 બાંગ્લાદેશી પકડ્યા, પહેલાં તો તમે ઇમ્પ્રેશન ઊભી કરી દીધી. એટલે આટલા બધા જો બાંગ્લાદેશીઓ, મેં પહેલી સ્ટોરીમાં અમારે ત્યાં નવજીવનમાં પણ એવું કહ્યું હતું કે જો આટલા 1200 બાંગ્લાદેશીઓ અમદાવાદમાં આવી ગયા હોય તો અમદાવાદ પોલીસે એ જ ચંડોળા તળાવમાં ડૂબી મરવું જોઈએ. એટલા બાંગ્લાદેશીઓ નહોતા. બાંગ્લાદેશીઓ ચોક્કસ હતા. નહીં ચેક કર્યા. હવે એ લોકો સત્તાવાર આંકડો એવો આપે છે કે 1200માંથી 186 લોકો બાંગ્લાદેશી છે. તો હવે 186ને ભલે કાઢી મૂકે, આપણને કોઈ એની સામે વાંધો નથી, પણ તમે 5 વર્ષના આંકડા જુઓ ને, તો 5 વર્ષના આંકડામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી જેનું આ કામ છે, એમને ચંડોળા તળાવમાંથી 500 બાંગ્લાદેશીઓ પકડ્યા. અને કેટલાય બાંગ્લાદેશીઓ એવા છે કે જેને પકડ્યા, ડિપોર્ટેશનની ફાઇલ તૈયાર કરી, તમે બંગાળની બોર્ડરથી એને બાંગ્લાદેશ મોકલી આપ્યા, અને અમદાવાદ પોલીસ પાછી આવે ગોપી, અને પહેલાં એ બાંગ્લાદેશીઓ પાછા આવી જાય છે. એટલે આ નાટક છે આખું. પણ ખેર, નાટક ચાલવા દેવું જોઈએ, મને કંઈ વાંધો નથી, કારણ કે આ બાંગ્લાદેશીઓ છે, એમના માટે કોઈ સહાનુભૂતિ રાખવાની વાત પણ નથી. પણ અત્યારે તમારું ધ્યાન પહેલગામથી હટાવી અહીંયા અમદાવાદ ઉપર કેન્દ્રિત કરવું, એટલે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ઓપરેશનો થયા છે, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા શહેરોમાં, પણ આ સૌથી મોટું ઓપરેશન છે. પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર તો રાજસ્થાનમાં પણ છે, મધ્યપ્રદેશમાં પણ છે, મહારાષ્ટ્રમાં પણ છે. ત્યાં આગળ કેમ આ પ્રકારની મેગા ડ્રાઈવ નથી થઈ રહી? કારણ કે કદાચ મહારાષ્ટ્રના એ લોકો ત્યાં તપાસ કરે તો મુંબઈની અંદર જ સૌથી વધારે બાંગ્લાદેશીઓ ત્યાંથી નીકળે. ગોપી, અત્યારે ગુજરાતમાં હરીફાઈ ચાલી છે અધિકારીઓ વચ્ચે કે કોણ સરકારને કેટલો વાલો થઈ શકે. હા, તો આ વાલા થવા માટેની આખી કવાયત છે. કારણ કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી ગયા પછી કોની પાસે પાવરનું રિમોટ છે ને કોઈને જ નથી ખબર. બિલકુલ બરાબર છે. એટલે જ્યારે કોઈ નિર્ણય લેવાનો આવે તો બધા એકબીજાના મોઢા જુએ છે. એટલે હું એવું કહીશ કે આખી સિસ્ટમ છે ને અહીંયા લકવાગ્રસ્ત છે. પાવર કોની પાસે જ કોઈને જ ખબર નથી. તો આ સ્થિતિની અંદર બધાને સરકારને રાજી રાખવી છે, આ એની પ્રક્રિયા છે. કંઈ વાંધો નહીં, જો સરકારને રાજી રાખવાથી સારા પોસ્ટિંગ કે સારી જગ્યા મળતી હોય તો એમના નસીબમાં છે, કરશે આવું. સવાલ એટલો છે કે તમે આ 1200 લોકોનું સરઘસ કાઢીને લઈ ગયા, અને હવે તમે એવું કહો છો કે 1200માંથી 186 બાંગ્લાદેશી હતા, એનો અર્થ કે બાકીના લોકો તો ભારતીય હતા. તો આ બહુ અપમાનજનક સ્થિતિ છે. આપણે એ લોકોની જગ્યાએ આપણી જાતને મૂકીને જોઈએ. બધા જ મીડિયાને બોલાવ્યા હતા, બધા જ મીડિયામાં એ વિડીયોઝ ચાલ્યા કે આટલા બાંગ્લાદેશીઓને. બરાબર છે. તો આ જે 1000 લોકો છે અંદાજે, એ 1000 લોકોને તો તમે અપમાનજનક સ્થિતિમાં મૂકી દીધા ને. એ 1000 લોકો પાસે તમે ભારતીય હોવાના પુરાવા માંગ્યા, એટલા માટે કે એક પહેલાં તો એ ગરીબ છે, એક ગરીબ હોવો એમનો દોષ છે, ને બીજું એ મુસલમાન છે, આ એમનો દોષ છે. એટલે તમે આ તમાશો કરી શકો છો આ દેશની અંદર. બીજા કોઈ દેશમાં આવું ન કરી શકાય. પણ દાદા, અહીંયા સવાલ એ થાય છે કે ચંડોળા તળાવ વર્ષોથી 2002ના તોફાનોથી વાત કરું તો 2002ના તોફાનોમાં આપણે ચંડોળા તળાવની આજુબાજુ પથ્થરમારો ને બધું થતું હતું, ત્યારે આપણે જતા હતા, ત્યારે પણ આપણે એને મિની બાંગ્લાદેશ તરીકે ઓળખતા હતા. નહીં, એટલે આ તો છે ને સરકાર, માની લો સરકાર જે છે કોંગ્રેસની હોય કે ભાજપની હોય, એને તો એનો રાજકીય સ્વાર્થ છે કોઈને કોઈ, કોણ વોટ આપે છે. આ ચંડોળા તળાવમાં ઓપરેશન કરો એટલે હિન્દુ ખુશ થાય ને હિન્દુ તમને વોટ આપે છે, અને આના માટે કોંગ્રેસ બોલે છે, કારણ કે કોંગ્રેસને એવું લાગે છે અમારી વોટ બેંક છે. બરાબર છે. સવાલ એવો છે કે આપણી પત્રકાર તરીકેની માનસિકતા પણ કેટલી નીચે ગઈ છે. આપણે જુહાપુરાને પાકિસ્તાન કહીએ છીએ અને ચંડોળાને બાંગ્લાદેશ કહીએ છીએ, અને એવા સ્ક્રોલ ચાલે છે. આ પત્રકારત્વનું અધપતન છે. હું એવું કહીશ કે આ પત્રકારત્વની કોઈ શાળામાં શીખવાડવામાં નથી આવતું અને કહેવામાં નથી આવતું કે શું નહીં કરવું. તમે કેવી રીતના જુહાપુરાને પાકિસ્તાન કહી શકો? અને તમે જેને પાકિસ્તાન કહો છો એનો ઇતિહાસ પણ તમને નથી ખબર. અમદાવાદના પત્રકારોની તો જુહાજી ઠાકોર નામના એક વ્યક્તિની જમીન હતી, જેણે વેચી. અમદાવાદની બહાર હતી એટલે કોણ ખરીદે? તો કે ગરીબ મુસલમાનોએ ખરીદી, અને ત્યાં એક જુહાપુરા, જુહાજી ઠાકોરના નામે એક નગર ઊભું થાય છે, જેને જુહાપુરા કહીએ છીએ. પણ અત્યારે ત્યાં બહુમતી મુસ્લિમો રહે છે, એટલે તમે એને પાકિસ્તાન કહો છો. હવે આ ચંડોળામાં 186 બાંગ્લાદેશીઓ મળ્યા, એનો અર્થ એવો થયો કે બાકીના તો ભારતીયો છે, છતાં તમે એને બાંગ્લાદેશ કહો છો. તો આ પત્રકારત્વનું અધપતન છે ને. રાજકીય લોકો જે ભાષામાં બોલે છે ને, મને એવું લાગે છે કે પત્રકાર એનો પ્રવક્તા થઈ ગયો છે સરકારનો. આપણે પ્રવક્તા નથી થવાનું, આપણે સરકારની ભાષા નથી બોલવાની, પણ છે કમનસીબ છે આપણી સ્થિતિ.
બિલકુલ. પણ દાદા, કારણ કે આજે જ્યારે ડિમોલિશન ડ્રાઈવ હું જોઈ રહી હતી, ઘણા એવા વિડીયો સામે આવ્યા, એમાં લાલુ બિહારી નામના એક વ્યક્તિનું નામ આવ્યું અને એવું કહેવાય છે કે એને ચંડોળા તળાવનું પણ પૂરણ કરી દીધું અને આખું એક એનું ફાર્મ હાઉસ બનાવ્યું જે અલ્ટ્રા લક્ઝરિયસ હતું, અંદર સ્વિમિંગ પુલ હતું ને એ બધું હતું, અને સાથે સાથે એવી ઓડીઓ પણ ઊભી કરી દીધી જ્યાં આગળ બિહારથી આવતા જે કારીગરો છે અને બાંગ્લાદેશથી આવતા બધા જ ત્યાં રહેતા હતા. પરિસ્થિતિ અત્યારે ત્યાં આગળ જે મહિલાઓ હતી એ મહિલાઓએ એવું કહેવું હતું કે અમને પૂરતો સમય પણ નથી આપ્યો, નોટિસ પણ નથી આપી. જો સવાલ એવો છે કે માત્ર ગેરકાયદેસર વસાહતનો જ એક પ્રશ્ન આપણે બાજુ પર મૂકીએ. બીજી વાત એવી કરીએ કે આ લાલુ બિહારી નામનો કોઈ માણસ છે જે મુસલમાન છે, પાછો એ જરૂરી છે કે એવું જો એ હિન્દુ હોત તો પછી એના માપદંડો બદલાઈ ગયા હોત સરકારના, પણ મુસલમાન છે. એણે આખું ચંડોળા તળાવનો કેટલો મોટો હિસ્સો પૂરી નાખ્યો જેનાથી નર્મદા કેનાલનું પાણી જતું અટક્યું કે તળાવ ન ભરી શકાય એવી સ્થિતિ નિર્માણ કરી. આ જે આખી સ્થિતિ નિર્માણ થઈ આજે જ થઈ. 30 વર્ષથી તો તમારું શાસન છે, ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. સારું છે એ લોકો એવું નથી કહેતા નહેરુએ આ ચંડોળા તળાવનું પુરાણ કરાવ્યું, એટલે આ તો નહેરુને પણ આમાં લાવી દે. આ લોકો બહુ ખેલાડી લોકો છે અને લોકો માની પણ લે કે આ નહેરુ અહીંયા આવ્યા હતા અને ચંડોળામાં કીધું હતું કે રહેજો તમે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આજે તમે એવું કહો છો કે આવી ગયા. ક્યાંથી આવ્યા? આજે જ પ્રગટ્યા છે, પેરાશૂટથી બધા ઉતર્યા ચંડોળા તળાવમાં, એવું તો છે નહીં. આ તમારી નજર સામે થયું, તમે થવા દીધું, બરાબર છે, કારણ કે તમને ફાયદો લાગતો હતો. હિન્દુઓને મુસલમાનના નામે ડરાવાતા તમારે, એટલે તમે આ બધું કર્યું. હવે તમને એવું લાગે છે કે હવે આ મુસલમાનને દબાવો તો હિન્દુ ખુશ થાય, એટલે દબાવો એને. તો 30 વર્ષથી તમારું શાસન છે. હવે કયા મોઢે તમે વાત કરો છો કે અમે બહુ મીર માર્યો? આમાં તો ડૂબી મરવું જોઈએ. 30 વર્ષમાં તમે કંઈ કર્યું નહીં માટે આટલું તળાવ ડૂબાઈ ગયું. અને આ જે વોટર બોડી છે એને તો ગુજરાત હાઈકોર્ટે પણ વારંવાર કહ્યું છે કે તમામ વોટર બોડી ખુલ્લી કરો, પણ તમે તો આટલા વર્ષ જાગ્યા નહીં. હવે પહેલગામની ઘટના પછી આખી ઘટનાને બાંગ્લાદેશ જોડે જોડી દો. પણ સવાલ એવો છે કે પહેલગામવાળી જે ઘટના છે એ પાકિસ્તાન સાથે સંકળાયેલી છે. એટલે એવું કહી શકું કે પહેલગામ તો ખાલી બહાનું છે. ના, બહાના કરતા પણ હવે એમની પાસે કંઈ છે નહીં એવું કરવા જેવું, પ્રવૃત્તિ રહી નથી. પહેલગામમાં કંઈ થઈ હજી સુધી તો કર્યું નથી. એટલે હવે અમે કંઈક કરીએ છીએ. અમે રાષ્ટ્રવાદી લોકો છીએ, અમે હિન્દુવાદી લોકો છીએ, તો છે મુસલમાન આ દેશનો જેને દબાવો. હું તો એવું કહું છું કે અત્યારે તો તમે જેના મકાનો તોડ્યા એ તો ભારતીયો છે. હવે ગેરકાયદેસર વસાહત છે એટલે તમે તોડો છો, વાંધો નહીં, પણ માત્ર આખી ઘટનાનો રાજકીય ઉપયોગ ના કરો. બિલકુલ. હા, તમે આખી ઘટનાને જે લોકોએ આ તળાવ જે લોકોએ આ તળાવ બુરી નાખ્યું અને ત્યાં આગળ ગેરકાયદેસર, હું અહીંની વાત નથી કરતો, જ્યાં પણ ગેરકાયદેસર વસાહત ઊભી થાય છે ત્યાં સરકારે આ કરવું જોઈએ. પણ આખી ઘટનાને રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે અને આખી ઘટનાને કોમ્યુનલ અને બિટવીન ધ લાઇન્સ છે. એ ક્યાંય ભારતીય જનતા પાર્ટીનો કોઈ પ્રવક્તા, સરકાર, મંત્રી, પોલીસ મુસલમાનો વાળો શબ્દનો પ્રયોગ નથી કરતી. છતાં પણ નહીં બોલાયેલા શબ્દો લોકોના કાન સુધી પહોંચે છે, એક્શન પહોંચે છે અને એવું આખો માહોલ ઊભો થાય છે કે આ આખું બાંગ્લાદેશ છે. અને ચેનલવાળા ચલાવે છે, અખબારોમાં હેડલાઇન થાય છે કે બાંગ્લાદેશ ઉપર સર્જિકલ સ્ટ્રાઇક, જાણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ રાફેલમાં બેસીને ઉડ્યા હોય અને ત્યાં કૂદ્યા હોય. એના જેવું મૂર્ખ બનાવવાવાળી વાત છે. ઠીક છે, પણ કામ છે તો કરશે એ લોકો. પણ સાથે એક વસ્તુ મારે એ બી સમજવી છે, કારણ કે જ્યારે ભારતીય જનતા પાર્ટી એટલે ત્યાં આગળથી 1200 જેટલા બાંગ્લાદેશીઓ કહેવાતા બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા, ત્યારે એવું કહેવામાં આવ્યું કે કોંગ્રેસના અમુક નેતાઓ છે જે આમને આઈડી પ્રૂફ મેળવવામાં મદદ કરે. તો પૂરી દો ને, જેણે કર્યું હોય. હું તો એવું કહું છું, ફાંસીનું પ્રાવધાન હોય ને તો ફાંસી આપી દેવી જોઈએ. કારણ કે કોઈ પણ વિદેશી નાગરિકને જો ભારતીય નાગરિક બનાવવાનું કામ કોંગ્રેસના નેતાએ કે બીજા જેણે કર્યું હોય એને ફાંસીનું પ્રાવધાન હોય ને કાયદામાં. આ નવો કાયદો આવ્યો, હવે કંઈક સુધારો કરી નાખવો જોઈએ કે ફાંસી આપી દો, ફાંસી આપી દો. આ તમે તરકટ કરો છો, બરાબર છે. અત્યાર સુધી બાંગ્લાદેશીઓ ખૂબ પકડ્યા અમદાવાદ પોલીસે. ગોપીદાને આશ્ચર્ય થશે કે બાંગ્લાદેશીઓને પકડવા પીઆઈ પણ જતો નથી. 2 હેડ કોન્સ્ટેબલ, 4 પોલીસવાળા એક જીપ લઈને જાય અને બેસાડીને લઈ આવતા હતા. આવા 500 પકડ્યા 5 વર્ષમાં.
તો અહીંયા તો તમે તાઇફો એવો કર્યો કે પોલીસ કમિશનર જાય ને જોઈન્ટ કમિશનર જાય ને ડેપ્યુટી કમિશનર જાય ને, તો જાણે તમે પહેલગામ પર હુમલો કરનાર સીએમ પણ સીપી ઓફિસ એટલે કે કમિશનર હા. ઓફિસ પહોંચ્યા, ગૃહમંત્રી કમિશનર હા ઓફિસ પહોંચ્યા, એટલે અને આ જે એક કામ high level ની જે meeting કામ કરી. કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલનું જ ને એ કામ હવે આઈપીએસ કરી રહ્યા છે. હમ. તમે માત્ર એસઓજીના 50 પોલીસવાળાને કીધું હોત ને કે બાંગ્લાદેશ લઈ આવો તો એ લઈ આવતા. એમનું નેટવર્ક છે જ, કોણ આવ્યું છે ત્યાં બહારથી એમને ખબર છે. અને આ જેમ પેલા કેસ બતાડવાનો હોય છે ને, ચેન સ્નેચિંગના કેસ પકડો ને ફલાણાના 122C કરો ને શંકાસ્પદ લોકોને પકડો, અમને ખબર જ આ તો આમનું રૂટીન કામ છે. એક લોકરક્ષક નવો ભરતી થયેલો ને એ પણ આ બાંગ્લાદેશીને લઈ આવે આરામથી, કારણ કે આ કંઈ ક્રિમિનલ નથી, હા. ગેરકાયદેસર આવ્યા છે. અહીંયા કોઈ મજૂરી કરે છે, કોઈક સોનાનું કામ કરે છે, કોઈક ચાંદીનું કામ કરે છે, કારીગરો છે. તમે બોલાવો એટલે આવી જાય. નહીં તો આ 1200 લોકોનું સરઘસ કાઢ્યું તો પોલીસ તો 200-300 હતી. ભૂકા બોલાવી દેજો આટલા ક્રિમિનલ હોય તો આમને દોડાઈને મારે. પણ તમારે ગરીબો આગળ તાકાત બતાડવી છે તો બતાડો, મજા આવે છે ને, આપણને મજા આવે છે. કેવા વિઝ્યુઅલ આવે છે, ડ્રોનના વિઝ્યુઅલ આવે છે, આપણો દાડો ભરાઈ જાય છે, એટલે આપણે પણ ચલાવીએ છીએ. અને આપણે કોઈ સવાલ પૂછતા નથી, કારણ કે સવાલ પૂછવાનો આપણે ભૂલી ગયા છે. સવાલ પૂછીએ તો સરકારને ગમતું નથી, એટલે આપણે સરકારને નારાજ કરવી નથી. તો આપણે પણ વાજિંત્રું સરકારનું વગાડ્યા કરીએ છીએ કે મેગા ડિમોલિશનને, સર્જિકલ સ્ટ્રાઇકને. ઠીક છે, હવે જાતને મૂર્ખ બનાવવા જેવી વાત છે. બિલકુલ તમે કહી રહ્યા છો કે જાતને મૂર્ખ બનાવવા જેવી વાત છે, પણ કારણ કે જે રીતે સરકાર લોકોને મૂર્ખ બનાવી રહી છે, તમને શું લાગે છે કે આ જે, કારણ કે એકલું અમદાવાદમાં નથી થયું, રાજકોટ, સુરત, વડોદરા, વલસાડ, આ બધી જ જગ્યાએ આ સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે અને સર્જિકલ સ્ટ્રાઇકનું નામ આપ્યું છે. એટલે હું એ જ કહું, આપણે સરકારની ભાષા બોલતા થઈ જઈએ. હા, કારણ કે આપણે સતત એ જ શબ્દો સાંભળીએ છીએ અને એમાં અને આપણને એવું છે કે જ્યાં સુધી સોશિયલ મીડિયાનો સવાલ છે ત્યાં સુધી કયો શબ્દ પકડાય છે, ગૂગલ કયો પકડે છે, એ શબ્દ આપણે ઉપયોગ કરીએ છીએ ને આપણે બોલીએ છીએ. કારણ કે આપણે પણ પાછો નંબરનો જ ધંધો કરીએ છીએ. અને દાદા, હવે મારે એ સમજવું છે કે પહેલગામમાં જે હુમલો થયો, પહેલગામના હુમલા બાદ જે રીતે પ્રધાનમંત્રીનું એક મૌન જે છે બિહારની રેલીમાં, એટલે ચૂંટણીમાં ની રેલી કરતા હતા અને એમાંથી એમને એવું કહી દીધું કે અમે કોઈને છોડીશું નહીં, પણ સર્વદળીય મિટિંગ મળી એની અંદર પ્રધાનમંત્રી હાજર નહોતા. આ બધામાં ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રીની ચુપ્પી પણ ઘણું બધું કહી રહી છે. ગોપી, તાજ હોટલ ઉપર જ્યારે હુમલો થાય છે ત્યારે અહીંયાથી ગયા હતા, નહીં, ગુજરાતથી, કસાબ વખતે જ્યારે હુમલો થાય છે અને જેને નરેન્દ્ર મોદીએ સૌથી વધુ બદનામ કર્યા એ વડાપ્રધાન મનમોહનસિંહ તાજ હોટલના હુમલા પછી પ્રેસ કોન્ફરન્સ કરે છે. એ એની હિંમત કહેવાય. જે ઘટના ઘટી એને ફેસ કરવાની એની તાકાત હતી. મનમોહનસિંહ પ્રેસ કોન્ફરન્સ કરે છે, પત્રકારોના પ્રશ્નોનો જવાબ આપે છે. મનમોહનસિંહે કોઈ પત્રકારોને એવું નહોતું કહ્યું કે કોને આવવું કોને નહીં આવવું, અને જેને આવવું હોય એની પાસે પ્રશ્નો નહોતા માગ્યા. એક્ઝેક્ટલી. એ મર્દ વડાપ્રધાનને, આ જે સોકોલ્ડ મર્દ વડાપ્રધાન જેને બહુ બદનામ કર્યા, હવે એમની મર્દાનગી હોય તો પ્રેસ કોન્ફરન્સ કરીને પત્રકારોને એવું કહે કે મને પ્રશ્ન ના આપતો, તમે જે પ્રશ્નનો જવાબ પૂછો હું જવાબ આપીશ, કારણ કે હું જવાબ આપવા બંધાયેલો છું. આ દેશની જનતાએ મને વડાપ્રધાન બનાવ્યો છે. મેં તમને સુરક્ષાની ખાતરી આપી હતી, પણ હું તમને સુરક્ષા આપવા નિષ્ફળ ગયો છું. પૂછો, હું જવાબ આપીશ. એ હિંમત નથી આ વડાપ્રધાનમાં. અને એ બિહાર એટલા માટે ગયા કે બિહારમાં ચૂંટણી છે અને આ બાંગ્લાદેશીઓનું તરકટ એટલે જ ચાલી રહ્યું છે કે આ બાંગ્લાદેશીઓનો માહોલ ઊભો કરો તો ત્યાં આગળ બિહારમાં ફાયદો થાય. એટલે પહેલગામની ઘટના માટે નરેન્દ્ર મોદીએ પ્રેસ કોન્ફરન્સ કરી દેશને કહેવું પડે કે ભાઈ અમારી ભૂલ થઈ છે, પણ હવે ભૂલ સુધારીશું. એ હિંમત નથી આ વડાપ્રધાનની અંદર. અને બિહારની અંદર તો ચૂંટણી પ્રચારમાં એ માણસ જાય છે, તો આના કરતાં શરમજનક કઈ સ્થિતિ. પણ આ ભક્તોને નહીં સમજાય, એટલે ભક્તોએ ગાળ લખવી હોય તો લખવાની, કારણ કે અમે ગાળ ખાવા માટે જ પત્રકાર થયા છીએ. તમારી સમજ બહારની વસ્તુઓ છે બધી, અમે ટેવાઈ ગયા છીએ. દાદા, એક છેલ્લો સવાલ તમને એ પણ પૂછી લો, કારણ કે અત્યાર સુધી ગમે ત્યારે આતંકવાદી હુમલો થાય ને તો એ વસ્તુ જોયું છે કે મોટા ભાગના આતંકવાદી હુમલાની અંદર પ્રધાનમંત્રી એક જગ્યા પર જતા હોય છે. એ જે વિક્ટીમ્સ હોય છે, જે લોકો
આની અંદર પીડિત હોય છે એવા લોકો સાથે સંવાદ થતો હોય છે અને પછી પ્રધાનમંત્રી પોતે એવું કહેતા હોય છે કે અમે આ અમારી લાઇન ઓફ એક્શન છે, આના ઉપર અમે કામ કરીશું. આ વખતે એવું કંઈ જ થયું નથી અને અત્યારે એવી ચર્ચા છે કે યુદ્ધ થશે, પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવશે. ક્યાંક પાકિસ્તાને એવું કહેવાય છે કે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. આને કઈ રીતે સમજ? જો એક વસ્તુ છે ગોપી, યુદ્ધ કરવું ના કરવું એ કહેવામાં આપણે બહુ નાના લોકો છીએ, કારણ કે આપણને એ ડિફેન્સ કે આંતરરાષ્ટ્રીય સંબંધો કે સુરક્ષાની બાબતથી આપણે બહુ પાછળ છીએ, એટલે આપણને ખબર નથી એ વિષય ઉપર, એટલે હું એના ઉપર ટિપ્પણી નહીં કરું. પણ એ ચોક્કસ કહીશ કે અમિત શાહ, હું ઘણા બધા લોકોને મળું છું અને બધા લોકો એવું કહે છે કે અમિત શાહ પહોંચ્યા હતા ત્યાં. એ જમા બાજુ છે અમિત શાહની. અને એના પછી એવું પણ લોકો કહે છે કે જો અમિત શાહ હોય તો નિર્ણય ઉપર તરત આવે છે, જે નિર્ણય લેવામાં બહુ નરેન્દ્ર મોદી વિલંબ કરી રહ્યા છે. તો યુદ્ધ કરવું કે ના કરવું એ દેશના સર્વોચ્ચ લોકો છે, જે ડિફેન્સ મિનિસ્ટર છે કે ડિફેન્સના અધિકારીઓ છે, એમનો વિષય છે. સર્જિકલ સ્ટ્રાઇક કરવી કે ન કરવી એ પણ એમનો વિષય છે. સવાલ એવો છે કે આખી પહેલગામની ઘટના બહુ શરમજનક છે, એ તો આપણે સ્વીકારવી જ પડશે, નિંદનીય છે એ પણ સ્વીકારવી પડશે. સરકારે સ્વીકારી કે ક્યાંક અમારી સિક્યોરિટી બ્રીચ થઈ હતી, કે એની અંદર અમારી ભૂલ થઈ છે. અને ત્યાં આગળ કાશ્મીરમાં પોલીસ અને લશ્કર એ બંને કેન્દ્ર સરકારના તાબામાં છે, રાજ્ય સરકાર પાસે એ સત્તાઓ નથી. અને એમાં જ ગઈકાલે ઓમર અબ્દુલ્લાએ કહ્યું, પણ ઓમર અબ્દુલ્લાએ બહુ સારું કહ્યું કે આખી ઘટનાને હું રાજકીય લાભ લેવા માગતો નથી, અમને રાજ્યનો દરજ્જો આપો એવી હું માગણી પણ કરતો નથી, કારણ કે આવા વખતે જો હું એ માગણી કરું તો હું બહુ શરમજનક સ્થિતિમાં મુકાવું, એવી કોઈ માગણી પણ હું નહીં કરું. સવાલ હવે ખાલી એટલો જ છે કે પહેલગામની ઘટના નિંદનીય છે, શરમજનક છે, એનો રાજકીય લાભ લેવા માટે આ પ્રકારના બાંગ્લાદેશની વાત ન કરવી જોઈએ, લોકોને હવે પ્રતાડિત ન કરવા જોઈએ. જે લોકો છે બાંગ્લાદેશીઓને કાઢી નાખો આખી ઘટનામાંથી, તો જે લોકો છે બાકીના ભારતીયો છે એ લોકોએ ગેરકાયદેસર વસાહત ઊભી કરી એ સાચી વાત છે, પણ કમનસીબી છે કે આપણે આઝાદીના આટલા વર્ષો પછી પણ લોકોને છાપરું આપવા માટે પાકું મકાન આપવાની સ્થિતિમાં આવ્યા નથી. એની પણ આપણને શરમ હોવી જોઈએ. અને છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસે તો કંઈ ન કર્યું, છેલ્લા 10 વર્ષથી તો કેન્દ્રમાં તમે છો ને 30 વર્ષથી ગુજરાતમાં છો, છતાં તમે એવું સ્ટેટ ન બની શક્યા કે અહીંયા એક પણ ઝૂંપડું નથી, કે એક પણ માણસ એવો નથી કે જેની પાસે ઘર નથી. અહીં તમામ માણસો પાસે ઘર છે. એવી આદર્શ વ્યવસ્થા તમે ન ઊભી કરી શક્યા, એટલે તમારે આ તાયફા કરવા પડે છે. બિલકુલ દાદા, અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.